નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે શહેરના સામાન્ય નાગરિકો સાથે રાજકીય અગ્રણીઓ પણ વહેલી સવારથી જ મતદાન મથકે પહોંચી રહ્યા છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આજે વહેલી સવારે પોતાની પત્ની સાથે શહેરના ન્યૂ સમા વિસ્તારમાં આવેલી જીગર વિદ્યાલય ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન મથક પર એક સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને તેમણે મતદાન પૂર્વેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી. ત્યારબાદ ડોક્ટર હેમાંગ જોશીએ એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે પોતાની ફરજ નિભાવી મતદાન કર્યું હતું. શહેરના વિકાસ અને લોકતંત્રની રક્ષા માટે દરેક મતની કિંમત છે. આ વાત સમજાવતા તેમણે તમામ મતદારોને મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતર્ગત વિવિધ એકમો જેમ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના 10,000 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે લોકો મતદાન કરીને નક્કી કરવાના છે. ત્યારે આજે મેં પણ મારા પરિવાર સાથે જીગર વિદ્યાલય ખાતે આવી અને મતદાન કર્યું છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરે એ માટેનું અપીલ પણ કરું છું. અને એવી પ્રકારની તમામ વ્યવસ્થાઓ પણ આપ જોઈ રહ્યા છો કે મતદાન મથકમાં કરવામાં આવી છે. શામિયાણું પણ બાંધવામાં આવ્યું છે, હાઇડ્રેશનની પણ પૂરતી વ્યવસ્થા છે. તો આપના માધ્યમથી તમામ યુવા, મહિલા, નાગરિકો, વડીલોને મારી વિનંતી છે કે આપ આવો અને મોટી સંખ્યામાં મતદાન કરો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.